નમસ્કાર મિત્રો, શું મિત્રો તમને ખબર છે કે સીઆઈડી શો કેમ બંધ થયો? તો મિત્રો સમાચારમાં તમને વિગતવાર વાત કરીને સમજાવીએ કે ખૂબ જ ઓછા ટીવી ચાહકોના દિલમાં પોતાની છાપ છોડે છે અને ક્લાસિક બની જાય છે આવો જ એક શો સીઆઈડી, જે પહેલી વખત 1998માં શરૂ થયો હતો અને 2018માં બંધ થતા પહેલા અંદાજે દશક સુધી ચાહકોનું મનોરંજન કરતો હતો. આ ફેમસ ક્રાઇમ સિરીઝ 2024ની એક નવી સિઝનની સાથે આવી હતી, જેના માટે ફેમસ પાત્ર ફરીથી સ્ક્રીન પર જોવા મળ્યા હતા. હવે સિદ્ધાર્થ કન્નનના પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન દયાનું પાત્ર નિભાવનાર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું છે કે રિયલ શો બંધ થવાનું કારણ શું છે. જી હા મિત્રો, તેમણે કહ્યું છે કે જ્યારે શો બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે ફેમસ સિંગર લતા મંગેશકર વચ્ચે આવ્યા હતા અને મેકર સાથે વાતચીત કરી હતી અને દયાને જણાવ્યું હતું કે સીઆઈડીના એક્ટર શોના પ્રોડ્યુસર ખૂબ જ પસંદ કરતા હતા, પરંતુ 2018માં ચેનલ પ્રોડ્યુસર બદલવા માંગતી હતી, જેનો આ બધા જ એક્ટરો વિરોધ કર્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે અંદરના રાજકારણના કારણે તે બંધ કરવામાં આવ્યો હતો. સમસ્યાઓ 2016માં શરૂ થઈ હતી અને ચેનલ નિર્માણતા બદલવા માંગતી હતી, પરંતુ કલાકારો તેમના માટે તૈયાર નહોતા. અમે સૌની જાણતા હતા કે અમે ફાયર વર્કર્સના કલાકારો 21 વર્ષના થઈ ગયા હતા, પરંતુ અમે ક્યારેય કરાર પર હસ્તાક્ષર કર્યા નહોતા. બધું જ નિર્માતાઓના નિર્દેશે આધારિત હતું. ચેનલ માટે આ આશ્ચર્યજનક હતું. શરૂઆતમાં અમે નારાજ હતા. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.